ભારે વરસાદ અને ખાડીપુર બાદ સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાને લઈને રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા રાહત અને પુનઃસ્થાપન કામગીરી તેજ બનાવવામાં આવી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂર બાદની સ્થિતિ અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં શહેરના અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ, નુકસાનના આંકલન અને રાહત કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। છેલ્લા 3 દિવસથી સુરત મહાનગરપાલિકા અને વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલી સર્વે કામગીરીની બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી। પૂરથી અસરગ્રસ્ત રહેણાંક વિસ્તારો, વેપારી વિસ્તારો અને ઔદ્યોગિક એકમોને થયેલા નુકસાનનું મૂલ્યાંકન હાલમાં ચાલુ છે। બેઠક બાદ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા દરેક અસરગ્રસ્ત નાગરિકની સાથે ઊભી છે। કોઈ પણ પરિવાર સહાયથી વંચિત નહીં રહે અને કોઈએ ચિંતા કરવાની જરૂર નથી। તેમણે જણાવ્યું કે અસરગ્રસ્ત પરિવારો સુધી ઘર વખરી સહાય પહોંચાડવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે। રાહત કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે નોડલ ઓફિસરો અને ઉચ્ચ અધિકારીઓને વિસ્તારવાર જવાબદારીઓ સોંપવામાં આવી છે, જેથી દરેક અસરગ્રસ્ત વિસ્તાર સુધી તંત્રની પહોંચ બની રહે અને જરૂરિયાતમંદ લોકોને સમયસર મદદ મળી શકે। પૂર દરમિયાન મુશ્કેલીમાં મુકાયેલા લોકો માટે અત્યાર સુધીમાં 3,300થી વધુ લોકોને કેશ ડોલ અને જરૂરી કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। તંત્ર દ્વારા અસરગ્રસ્ત પરિવારોની જરૂરિયાત મુજબ વધુ સહાય પહોંચાડવાની કામગીરી સતત ચાલી રહી છે। ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા ખાડીપુર અંગે નિષ્ણાંત ટીમ દ્વારા અલગથી સમીક્ષા હાથ ધરવામાં આવશે। પૂર જેવી સ્થિતિ પાછળના કારણો, વરસાદી આંકડા અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટેના ઉપાયો અંગે પણ અભ્યાસ કરવામાં આવશે। આ દરમિયાન વરસાદ અને પૂર સંબંધિત સમગ્ર પરિસ્થિતિ અંગેની વિગતવાર માહિતી કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવશે। મુશ્કેલીના આ સમયમાં તંત્રનો સ્પષ્ટ સંદેશ છે, સુરતના અસરગ્રસ્ત પરિવારોને એકલા નહીં છોડવામાં આવે અને દરેક જરૂરિયાતમંદ સુધી સહાય પહોંચાડવામાં આવશે। આજે સુરત શહેરમાં તારીખ 7 જુલાઈએ જે ભારે વરસાદના કારણે સુરત શહેરના મોટા ભાગના વિસ્તારોના નાગરિકોએ જે હાલાકી ભોગવવી પડી હતી અને અનેક સોસાયટીઓ હોય, રેસિડેન્શિયલ એરિયા હોય, કોમર્શિયલ એરિયા હોય કે ઇન્ડસ્ટ્રીયલ, આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અનેક લોકોએ જે નુકસાની ભોગવવી પડી છે તેની સર્વેની કામગીરી જે છેલ્લા 3 દિવસથી રાત દિવસ સુરત શહેર મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા જે કરવામાં આવ્યું તેની એક રિવ્યુ બેઠક રાખવામાં આવી હતી અને આવનારા દિવસોમાં આ સૌ નાગરિકો જોડે ખભે ખભા મિલાવીને એમની નુકસાનીમાં રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા કયા પ્રકારે સાથે ઊભા રહી શકે તે માટે ટોટલ નુકસાન, ટોટલ રેસિડેન્શિયલ એરિયામાં કેટલું નુકસાન થયું હશે, કોમર્શિયલમાં અને ઇન્ડસ્ટ્રીયલમાં તેનું રિવ્યૂ રાખવામાં આવ્યું હતું અને સાથે સાથે સ્વચ્છતા, સ્વાસ્થ્ય, આ બધી જ કામગીરીની બી રિવ્યૂ બેઠક આજે રાખવામાં આવી હતી અને કેસ્ટોલ અને ઘરવખરી માટે બી જે કામગીરી ચાલે છે એ કાલ સાંજ સુધી કઈ રીતે હજી વધુ ટીમો બનાવીને લોકોને મદદગાર થઈ શકાય તે માટેની વ્યવસ્થાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે।